નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ હનુમાન ચાલીસાનો અર્થ। હનુમાન ચાલીસાનો ગુજરાતી અર્થ શું થાય છે તેના વિશે વાત કરવાના છીએ। હનુમાન ચાલીસા જે તુલસીદાસજીએ લખી હતી। હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે, એટલે તેને ચાલીસા કહેવામાં આવે છે। હનુમાનજીને બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા માનવામાં આવે છે। દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અદ્ભુત ફાયદાઓ થાય છે, તેમજ હનુમાન ચાલીસાની પૂજા અર્ચના કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે। કહેવાય છે કે જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરે છે તેને દરેક પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ અને શક્તિમાં પણ વધારો થાય છે। તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો ગુજરાતી મીનિંગ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુવન બિમલ જસુ, જો દાયક ફલચારી। તુલસીદાસજી કહે છે, શ્રી ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકારના ફળ આપનાર છે। બુદ્ધિહીન તનુ જાની કે, સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે, હરહુ કલેશ વિકાર। તુલસીદાસજી કહે છે, હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું। હે પ્રભુ, આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર। જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો। ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ આપનો જય હો। રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા। હે શ્રી રામજીના દૂત, આપનામાં અનંત શક્તિ છે। આપનું અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગ પ્રસિદ્ધ છે। મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી। આપ મહાવીર તથા મહાપરાક્રમી છો। આપનું શરીર વ્રજ સમાન છે। આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો અને સુબુદ્ધિના સહાયક છો। કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા। હે કપી શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે, કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડિયા વાળ છે। આપનું આ સ્વરૂપ અતિ સોહામણું છે। હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂજ જનેऊ સાજે। આપના હાથમાં ગદા અને ધ્વજા છે, ખભા પર જનોય શોભાયમાન છે। શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન। હે કેસરી નંદન, આપ શંકરના અવતાર છો। આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે। વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, કામકાજ કરીબે કો આતુર। હે કપી શ્રેષ્ઠ, આપ વિદ્યાવાન, ગુણવાન અને ચતુર છો। સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો। પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા। પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે। શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે। સૂક્ષ્મ રૂપ ધરી સિયહી દિખાવા, બિકટ રૂપ ધરી લંક જરાવા। સીતા મૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી। ભીમ રૂપ ધરી અસુર સહારે, શ્રી રામચંદ્ર કે કાજ સહારે। મહાભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો। લાય સજીવન લખનજી આયે, શ્રી રઘુવીર હરષિ ઉર લાયે। સંજીવની બુટી લાવી
શ્રી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું, તેથી અતિ હર્ષિત થઈ પ્રેમથી શ્રી રામજીએ આપને છાતીએ લગાડ્યા હતા. રઘુપતિ કીન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત હી સમભાઈ. ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે ભરત જેટલો જ તુમારો પ્રિય ભાઈ છે. સહસ્ત્ર બદન તુમ્હરો જગ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે, એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રામે આપને ગળે લગાડ્યા. સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ શારદ સહિત અહિંસા. સનકાદિક ઋષિ, બ્રહ્મા, નારદ, સરસ્વતી અને શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી. જબ કુબેર દિગપાલ જહાતે, કભી કોબિદ કહી સકે કહાતે. યમરાજ, કુબેર, દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણપણે વર્ણન કરી શકતા નથી, તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે. તુમ ઉપકાર સુગ્રીવ હી કીન્હા, રામ મિલાએ રાજપદ દીન્હા. આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રી રામ સાથે તેનો મેળાપ કરાવ્યો અને તેમને રાજા બનાવ્યા. તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના. આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો. આ વાત સમસ્ત વિશ્વ જાણે છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું. ઘટાથી હજારો જોજન દૂર સૂર્યને મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધી લાધી ગયે અચરજ નાહી. શ્રી રામજીની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા, એમાં કંઈ ખાસ આશ્ચર્ય નથી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે. હે કેસરી નંદન, સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે. રામ દુવારે તુમ રખવાલે, હોત ના આજ્ઞા બિનુ પેસારે. આપ શ્રી રામના દ્વારપાળ છો, આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતું નથી. સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. આપની શરણ જે કોઈ આવે છે તે બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો, તેથી અમને કોઈ પણ ડર નથી. આપન તેજ સમારો આપે, તીનો લોક હાકતે કાપે. હે અંજની પુત્ર, આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાપવા લાગે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ત્યારે ભૂત પ્રેત તેમની પાસે આવતા નથી. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. હે કેસરી નંદન, આપનું નામ સતત જપનારના બધા રોગ દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે. સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ બચન ધ્યાન જો લાવે. હે અંજની પુત્ર, જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે તેને આપ બધી વિપત્તિથી બચાવો છો. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. સર્વોપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે. તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. હે કેસરી નંદન, આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે. ચારો જુગ પર તાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ અને યશ પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દુલારે. આપ સાધુ
અને સંતના રક્ષક છો. આપ રાક્ષસોના સંહાર કરનારા છો અને આપ શ્રી રામને અતિ પ્રિય છો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. સીતા મૈયાએ આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ચાહો તેને પ્રદાન કરી શકો. રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. હે બજરંગ બલી, શ્રી રામ નામ રૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રી રામની સેવામાં તત્પર રહો છો. તુમ્હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થાય છે. અંતકાલ રઘુબર બુર જાઈ, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે. ઓર દેવતા ચિત્તન ધરઈ, હનુમંત સે હી સર્વ સુખ કરઈ. જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજીની સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. અતિ બળવાન વીર બજરંગ બલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે. જે 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહું ગુરુદેવ કી નાઈ. શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો. આપ મારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો. જો સત બાર પાઠ કર કોઈ, છૂટહી બંદી મહાસુખ હોય. જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો 100 વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે. જો યહ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગોરીસા. જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહડેરા. સંત શ્રી તુલસીદાસજી કહે છે કે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ, આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુરભૂપ. હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનાર આપ મંગલ મૂર્તિ રૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો. તો મિત્રો, આ હતો હનુમાન ચાલીસાની 40 ચોપાઈનો ગુજરાતી અર્થ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો જોડે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.